शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कैवल्यस्य भावः इति कैवल्यम्। આ ઉપનિષદના જે બે વ્યક્તિઓ છે જેનો સંવાદ આપણે સાંભળી રહ્યા છીએ એ છે બ્રહ્માજી અને અશ્વલાયન। અશ્વલાયન એ પણ ઋગ્વેદાના આચાર્ય છે, એટલે આચાર્ય હોવા છતાં પણ એ દેખાડે છે કે એ આચાર્ય તો છે, પરંતુ જે એ સવાલ પૂછી રહ્યા છે બ્રહ્માજીને, એ એક શિષ્ય એક ગુરુને જે સવાલ પૂછે કે બ્રહ્મ તત્વ એટલે શું, અને એના માટે થઈને પૂર્વ તૈયારી જે કરવાની હોય એ શું તૈયારી કરવાની હોય, જેથી કે ગુરુ પાસે જઈને એ શિષ્ટતાથી એ સવાલ પૂછી એટલે એની જિજ્ઞાસા પ્રગટ કરી અને એમની પાસેથી જે નિયમ રૂપે પોતાની જાતને જ્યાં સ્તર ઉપર લાવવાની છે એ લાવી અને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન એમના ગુરુ પાસેથી પ્રાપ્ત કરે। આપણે જોયેલું કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી અથ એ અધિકારીત્વ પ્રાપ્ત કર્યા પછી એ વ્યક્તિ એને લાયક બને છે અને ગુરુ એ જાણીને કે આ સાધન ચતુષ્ટય સંપત્તિવાન છે માટે એને આ બ્રહ્મ વિદ્યાનો બોધ આપવો ઉચિત છે। એ પણ આપણે જોયું કે સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું। विवेक, वैराग्य,
ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. એમાં મુમુક્ષુત્વ ભલે છેલ્લે આવ્યું છે, પરંતુ એ તો મૂળ વસ્તુ છે કે જે વ્યક્તિ મોક્તુમ ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા ધારણ કરે છે, એ જીવનનું મૂળ ઉદ્દેશ જ છે. ભલે આપણને અત્યારે ખબર ન પડે, પરંતુ બધી રીતે આપણે શેની કોશિશ કરીએ છીએ? મુક્ત થવાની નહીં, પરંતુ જે વસ્તુ એટલે કે જે પરમ તત્વને આપણે શોધી રહ્યા છીએ એ અતિશય આનંદનું રૂપ છે. અને આપણે એ આનંદ એટલે કોઈ પણ જાતની સીમા વગર એ હું પ્રાપ્ત કરવા માંગુ છું. એટલે જ્યાં પરિચ્છિન્નતા નથી, એટલે જે વસ્તુ પરિચ્છિન્ન નથી અને પૂર્ણ છે, એ હું પોતે પૂર્ણ હોવાથી એ પૂર્ણતાને હું પ્રાપ્ત કરવા માંગુ છું. પરંતુ એ મારું સ્વરૂપ જ છે અને મારું સ્વરૂપ હોવાથી એ પ્રાપ્ત જ છે, પણ મને ખબર નથી. અને એના માટે થઈને વ્યક્તિઓ, આપણે બધા જે આ જગતની અંદર આવેલા છીએ, એ કંઈ કરીને એમ સમજીએ છીએ કે એનેથી એ પૂર્ણતાને પ્રાપ્ત થશું. એટલે આપણે જે શ્લોક જોયેલો એની અંદર મંત્ર, ક્યાં બ્રહ્માજી કહે છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન કેમ ઋતુત્વમાનુષુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યત યદો વિશંતિ. આત્મા કે બ્રહ્મ કે આનંદ એ મારું સ્વરૂપ છે, માટે એ જ સત્ય છે. અને બહારથી જે કાંઈ આનંદ આવે છે તે મિથ્યા છે, એવી સમજણ જ વિવેક કહેવાય. વિવેક એટલે શું? વિવેક એ છે નિત્ય અનિત્ય શું છે, એ બંને વચ્ચે તફાવત શું છે, એ નિત્યને જાણીને એ નિત્યને પ્રાપ્ત કરવા માટે થઈને જ આપણી કોશિશ હોય છે. એટલે દરેક વસ્તુની અંદર નિત્યતા જાણવી. પરંતુ આપણે જે બધી વસ્તુઓ જાણવા માંગીએ છીએ, કે જે વસ્તુઓ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એ બધી વસ્તુ ન તો પોતે એ નિત્ય છે, ના તો જે સાધન જેને આપણે વાપરીએ એને જાણવા માટે થઈને એ નિત્ય છે. એટલે જે વસ્તુ અનિત્ય છે એ કદી તમને નિત્યનું જ્ઞાન આપી શકે એમ જ નથી. એટલે જે વ્યક્તિ એમ સમજે છે કે કર્મથી હું બધું પ્રાપ્ત કરી શકીશ, અને માટે કર્મ આપણા વેદની અંદર પેલા આપેલા છે. એટલે કર્મકાંડનો ભાગ મોટામાં મોટો ભાગ છે. બધી પ્રકારના કર્મ આપેલા છે, જેથી કે તમે એ પ્રાપ્ત કરી અને એનું ફળ પ્રાપ્ત કરી અને પૂર્ણતાને પ્રાપ્ત થાવ, પણ એ કદી પણ તમને પૂર્ણતાને પ્રાપ્ત થતા નથી. એટલે અહીંયા કીધું છે, આપણે શું વિચાર કરીએ કે સ્વર્ગમાં જશું તો આપણને શું પ્રાપ્તિ થશે? આનંદ. પણ સ્વર્ગમાં જઈને પણ ક્ષીણે કૃત્યે મર્ત્ય લોકમ વિશંતિ. એટલે સ્વર્ગની પ્રાપ્તિ પણ કર્મ કરીને, અને એ પણ સમયની અંતર્ગત, અને જ્યારે એ કરેલો કર્મ એનું ફળ પ્રાપ્ત કરી અને પુણ્ય સમાપ્ત થઈ જાય છે, તો ફરી પાછા આપણે એ જ આ જગતની અંદર ફરી પાછા આવીએ છીએ.
બહારથી જે કાંઈ આનંદ આપણને પ્રાપ્ત થાય છે એ સાચો આનંદ નથી, પણ એ વિષયનો આનંદ પણ આત્માનો આનંદ છે એ સમજ પણ આપણને નથી હોતી. અંતે તો એ પણ આનંદ ફક્ત આત્માનો જ આનંદ છે. એટલે જે આપણું સ્વરૂપ છે, એક વસ્તુને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે ઘણો પ્રયાસ કરીએ છીએ, અને એ પ્રયાસ કર્યા પછી વસ્તુ મળી જાય છે એટલે આપણને એમ થાય છે કે હાશ મળી ગઈ. એ જ્યારે વિક્ષેપને બધું સમાપ્ત થઈ જાય છે ત્યારે આપણા સ્વરૂપનો આનંદ એની અભિવ્યક્તિ થાય છે, અને એ જે અભિવ્યક્તિ થાય છે એ સ્વરૂપનો આનંદ છે, એ વિષયનો આનંદ નથી. એટલે વાસ્તવમાં આનંદ વિષયમાંથી નથી, પરંતુ આપણા અંતરમાંથી જ આવે છે. અને વિષયોનો આનંદ મિથ્યા છે. મિથ્યાનો અર્થ શું થાય છે? અનિત્ય છે, જે સાચો નથી. સાચો કઈ દૃષ્ટિએ? સત્ય એટલે જે ત્રિકાલ બાધિત સત હોય, ત્રણેય કાળની અંદર જે હોય, આપણે એ પ્રમાણે જે માણીએ છીએ એ આનંદ થોડીક વાર આપણને પ્રાપ્ત થાય, ત્યાર પછી ખતમ થઈ જાય છે. ત્યાર પછી આપણે બીજી જગ્યાએ બીજો કાંઈ આનંદ શોધવાની કોશિશ કરીએ છીએ. એક સરસ એક ઉદાહરણ છે કે જો તળાવને તળિયે તમને એક સોનાનો હાર દેખાતો હોય, એના માટે તમે કેટલી કોશિશ કરો, પણ અંતે તમને જ્યારે ધ્યાનમાં આવે કે એ તળાવને તળિયે એ સોનાનો હાર નથી, પણ એ તો એ તળાવની ઉપર જે ઝાડ છે એ ઝાડની ઉપર લટકતો જે હાર છે એનું પ્રતિબિંબ ત્યાં નીચે તળિયામાં પડેલું છે, અને તમે ક્યાં શોધો છો? એ તળાવની અંદર. એ તળાવનો હાર જે છે એ તો મિથ્યા છે. જે અસલમાં હાર છે એ તો ઉપર છે. અને એ જાણ્યા પછી એક વસ્તુ તો છે કે મારે તળાવની અંદર ડૂબકી મારીને હાર કાઢવાની આવશ્યકતા નથી. એવી રીતે જ જે આનંદ પ્રાપ્ત થાય છે એ ક્યાં છે? આપણા અંતરની અંદર જ છે. પણ એને કીધું છે ગુહાયામ. એટલે જે અંતઃકરણની અંદરની જે ગુહા છે ત્યાં આપણું સ્વરૂપ ઉપસ્થિત છે. એટલે આત્માની ઉપસ્થિતિ એટલે કોઈ જગ્યા તરીકે નહીં, પણ ત્યાં એની ઉપલબ્ધિનું સ્થાન છે. પરંતુ આપણે એ બહાર શોધીએ છીએ. મુંડક ઉપનિષદની અંદર કહે છે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. પરીક્ષ લોકાન એટલે લોકની પરીક્ષા કરીને, લોક એટલે જે સ્વર્ગલોક સુધી જે બધા લોકો છે, આપણે એની પરીક્ષા કરીએ એટલે જાણીએ કે એ બધી જગ્યાએ પણ ગયા પછી પણ શું આપણને શાશ્વત આનંદ પ્રાપ્ત થાય છે? તો કહે છે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ. કર્મચિતાન એને બધા કર્મ કર્યા છે એ પ્રાપ્તિ માટે થઈને, અને આખું જીવન એ પ્રાપ્તિ માટે થઈને એને ત્યાં હોમી દીધું હોય, પરંતુ ત્યાં જઈને એ એકવાર એનો ઉપભોગ કરી લે, ત્યારબાદ એના ફળનો ક્ષય થઈને ફરી પાછો એ આ જગતની અંદર આવે છે, ફરી પાછો કર્મ કરતો હોય છે. એટલે અનિત્ય છે. અને બ્રાહ્મણા નિર્વેદમાયાત એટલે એમને વૈરાગ્ય થઈ જાય છે એ બધી વસ્તુઓથી, અને માટે એ જાણે છે કે એ મિથ્યા છે, અને વિવેકને કારણે એને પછી નિત્ય શું છે અનિત્ય શું છે એ જાણીને એ નિત્ય માટે થઈને કોશિશ કરે છે. અને જ્યારે અનિત્યને બાજુએ મૂકી દે છે એટલે સ્વાભાવિક રીતે એને એ લોકો માટે થઈને વૈરાગ્ય થઈ જાય છે.
વિગતઃ રાગ એટલે પેલે જે રાગ હતો, જોઈએ છે એ રાગમાંથી મુક્ત થાય છે. અને એવો વૈરાગ્ય જે છે વિવેક દ્વારા પ્રાપ્ત કરેલો, એ જ વૈરાગ્ય સાચું વૈરાગ્ય છે. વૈરાગ્ય શું છે? તો વૈરાગ્ય કહે છે એક દૃષ્ટિ છે. એક દૃષ્ટિ છે એટલે જ્યારે તમે એની અસલતા જે કંઈ છે એનું પરીક્ષણ કરો અને જ્યારે એનો સ્વભાવ ખબર પડે ત્યારે આપણે જાણી શકીએ કે અસલમાં શું સાચું છે, શું ખોટું છે. એટલે એનો નિષ્કર્ષ શું છે? બહાર કાંઈ નથી. દ્રઢ નિશ્ચય એટલે વિવેક. એ દ્રઢ નિશ્ચય જ્યારે કરી લે છે ત્યાર પછી એ એના માટે થઈને માર્ગ શોધે છે. એટલે જગતના પદાર્થ જેટલા બધા છે તેને અસલ રીતે આપણે જ્યારે સમજીએ એનું નામ વિવેક, અને એના માટે થઈને કોઈ પ્રીતિ નહીં, કોઈ સ્થાન નહીં, એટલે વૈરાગ્ય. વિવેક જૈન વૈરાગ્ય જે છે આ ઉપનિષદમાં ત્યાગ શબ્દથી સૂચવવામાં આવ્યો છે. ત્યાગેન એક અમૃતત્વમ આંશુઃ એટલે એ ત્યાગથી જે કંઈ તમને પ્રાપ્ત થાય છે એ પૂર્ણતાની પ્રાપ્તિ છે. અને માટે જે બીજી બધી વસ્તુઓ છે, બીજા બધા પ્રલોભન છે, ત્યાગ શેનેથી કરીએ છીએ આપણે? કે મનથી કરીએ છીએ. અને મનથી કરવાનો એટલે ભૌતિક રીતે હું ગમે ત્યાં હોઉં પણ મનમાં વિષયો માટે શરીરની સુવિધાના સાધનો, મનના રંજનના સાધનો તેમજ બૌદ્ધિક સંતોષના સાધનો પણ શરીરની સ્થિતિ માટે, મનની લાગણીઓ માટે અને બુદ્ધિના વિચારો માટે ઘર કરી બેઠેલા જન્મોજન્મના આગ્રહ માટે સંપૂર્ણ રૂપે શું થાય છે? અનાસક્તિ હોય તેને ત્યાગ. એટલે સંપૂર્ણ રૂપે અનાસક્તિ આ જગતના પદાર્થો માટે થઈ. કારણ કે બધાય કાળની અંદર જન્મેલા છે અને કાળની અંદર નષ્ટ પામે છે. હવે અમૃતત્વ આનુષુઃ, અમૃતત્વ પ્રાપ્ત કર્યું. ક્યાં પ્રાપ્ત કર્યું? ક્યાં છે અમૃતત્વ? તો આ અમૃતત્વ અંતરની ગુફામાં પ્રકાશી રહ્યું છે. ગુહાયામ નિહિતમ વિભ્રાજતે. અત્યારે જેનું મને જ્ઞાન નથી ત્યારે પણ આ સ્વયં પ્રકાશ પૂર્ણતા મારા હૃદયમાં પ્રકાશી રહ્યું છે. અને એ જ્ઞાન થાય ત્યારે પણ એ જ પૂર્ણતા પ્રકાશી છે. તો અત્યારે મને કેમ એનો અનુભવ નથી થતો? અનુભવ થાય છે, આનંદનો અનુભવ આપણને થાય છે, પણ એ ક્યાંથી થાય છે, શેની લીધે થાય છે એ ખબર નથી. માટે જે વ્યક્તિએ એ જાણ્યું હોય એ વ્યક્તિ પાસે આપણે જવું પડે છે અને એ પ્રક્રિયા જે છે એ ફોલો કરવી પડે છે, જેથી કે એને એ પ્રક્રિયા દ્વારા આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ. ત્રણ વસ્તુ છે આ ગુહાની અંદર. એક તો જે જ્ઞાન છે એ અંધકાર છે એટલે અજ્ઞાનતા છે, એટલે અજ્ઞાનતા પણ ત્યાં જ છે. તો પછી અજ્ઞાનતા દૂર કેવી રીતે કરવાની? એ અજ્ઞાનતા દૂર કરવા માટે થઈને ઉપનિષદ એના માટે થઈને ગુરુ દ્વારા એ સત્ય તત્વની, એટલે જે આપણે કીધું કે એ કોણ છે અસલમાં? તો એ જ મારું સ્વરૂપ છે, એ હું છું. હું પણ જે આપણું છે એ જ જ્ઞાન છે. અને જે મારું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. પણ ન જાણતા કે આવું મારું સ્વરૂપ હોઈ શકે નહીં
એ વિપરીત જ્ઞાન પણ એ જ જગ્યા છે. વિવેકપૂર્વકના વૈરાગ્યને કારણે બહારના વિષયોનું આકર્ષણ અને તેમાંથી જે જન્મે છે વિક્ષેપ, એ વિક્ષેપ મનમાંથી દૂર થઈ ગયા હોવાને કારણે મન શાંત થાય છે, અંતર્મુખ બને છે. આવા જ મનથી આત્માનું અનુસંધાન કરવાનું છે. આત્માનું અનુસંધાન એટલે કે આત્મા શું છે, ક્યાં છે અને કેવી રીતે હું એને પ્રાપ્ત કરી શકું, એ વિષય ઉપર આ આત્મા તત્વ હું છું એવું સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને આ બધી મથામણ આપણે કરીએ છીએ. અને એ ગુહાની અંદર સ્વયંસ્ફુરિત છે. એટલે જે એ ગુહાની અંદર આવરણ છે, એ જ્યારે આવરણ નીકળી જાય, આવરણ જ્યારે નીકળી જાય ત્યારે એ આત્મા એના અનુભવ આપણે કરીએ છીએ. એટલે શું? જે આત્મા વિશેની અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતાથી દૂર થઈ જવાથી આત્મા આપોઆપ અભિવ્યક્ત થાય છે. બે વસ્તુ હતી એમાં, એક તો વિપરીત જ્ઞાન અને એક અજ્ઞાન. અજ્ઞાન જ્યારે ચાલી જાય ત્યારે સ્વરૂપનું જે વિપરીત જ્ઞાન છે કે હું આ કેવી રીતે થઈ શકું એ પણ નીકળી જાય છે. અને અસલમાં હું જે છું એ અસલ સ્વરૂપનું જ્ઞાન આપણા અનુભવમાં આવે છે. અહીંયા યતય, હવે એ સાધન દેખાડે છે કે કયા સાધનથી આપણને આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગાદ યતય શુદ્ધ સત્વાહ તે બ્રહ્મલોકેશુ પરાંત કાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, વેદાંતના એટલે વેદસ્ય અંત ઇતિ વેદાંત, વેદના અંતના ભાગમાં જે આપેલું છે. વેદના 3 ભાગ છે. એક તો કર્મકાંડ, ઉપાસનાકાંડ અને ત્યારબાદ વેદાંત, જે વેદના અંતમાં છે. અને વેદના અંતમાં એટલે વેદનું સંપૂર્ણ જ્ઞાનનો જે અંત જ્ઞાન છે, એટલે જે અંતિમ જ્ઞાન છે, એટલે જે સર્વોચ્ચ જ્ઞાન છે, એ વેદાંતનું જ્ઞાન એ ઓછામાં ઓછા ભાગમાં વેદની અંદર આપેલું છે. અને એ વેદાંતનું વિજ્ઞાન સુનિશ્ચિત અર્થાહ, એ વિજ્ઞાન એટલે આપણું સાયન્સ નહીં, જે આપણે સમજીએ સાયન્સ. આ વેદાંતના વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા એટલે જે અર્થ નિશ્ચિત થયો છે અને જે કહે છે કે તમે એ બ્રહ્મ, આત્મા બ્રહ્મ છો, એ વિજ્ઞાન. એટલે એ જ્ઞાન, વિશેષ જ્ઞાન જે છે એ વિજ્ઞાન તમારા આત્મ સ્વરૂપનું જ્ઞાન, એના દ્વારા નિશ્ચિત અર્થા એટલે નિશ્ચિત રૂપે તમારી અંદર જે સંશય વિપર્યય હોય એ દૂર થઈ ગયેલા એવા વિજ્ઞાનથી, વિજ્ઞાન અર્થથી કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે થઈને પેલા આપણી જે આપણે વાત કરી કે ઉપાધિ જે આપણી છે એ સુયોગ્ય હોવી જોઈએ, જેથી કે એની અંદર એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. શું કહે છે? સંન્યાસ યોગાદ યતય શુદ્ધ સત્વાહ. સંન્યાસ, અહીંયા સંન્યાસનો અર્થ એ છે કે જેને સમ્યક રૂપે ત્યાગ કરી દીધો છે. કોનો ત્યાગ કર્યો છે? ત્યારે આપણે અહીંયા કીધું મનથી
બધાય ભોગોની અંદર જે આપણે દૃષ્ટિ હોય, કેવી દૃષ્ટિ કે આ મને સુખી કરશે, આ મને આનંદ આપશે, એ જે આપણે વિપરીત જ્ઞાન છે એ વિપરીત જ્ઞાનને કાઢીને જે એ ગુહામાં પ્રકાશિત જ્યારે થાય છે, જ્યારે આવરણ નીકળી જાય ત્યારે એ પ્રકાશથી આપણું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ આપણે કહીએ કે કઈ વસ્તુ આપણને મળી ગઈ કે ગોટ ઇટ. એ ગોટ ઇટ કેવી રીતે થયું? પહેલાં જે અજ્ઞાન હતું અને જે આપણે જુદી જુદી દૃષ્ટિએ જોતા હતા, વિપરીત બુદ્ધિથી જોતા હતા, એ નીકળી જાય ત્યારે જે અસલ આપણા સ્વરૂપનું જ્ઞાન છે એ આપણે જાણી શકીએ કે એ સત્ય, સતચિત આનંદ એ મારું સ્વરૂપ છે. અને હું જે સચ્ચિદાનંદ છું એટલે સત, સત એટલે ત્રિકાલબાધિત સત, ચિત્ત ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ, અને આનંદ એટલે નિરઅતિશય બધી રૂપે સુખ અને દુઃખ આવે છે ને જાય છે. આનંદ આપણું સ્વરૂપ છે. આનંદ હંમેશા આપણી સાથે જ છે, આપણે જ છીએ. એ જ્યારે જ્ઞાન થાય કે અહમ બ્રહ્માસ્મિ, તો પછી કોઈ પણ ન્યૂનતા, લઘુમતી અથવા તો કોઈ પણ જાતની આપણી અંદર એ પ્રમાણે એવું જે સીમિત જ્ઞાન છે એ બધું દૂર થઈ અને આપણે જ્યારે આપણી જાતને સમજીએ છીએ કે હું તે બ્રહ્મ છું. એ બ્રહ્મ એટલે બૃહદ, એટલે સર્વ પ્રકારે જે નિરતિશય અને આનંદનું જ સ્ત્રોત છે, જે કદી પણ સુકાતું નથી. એ મારું સ્વરૂપ છે, એ જ હું છું. અને જ્યારે આપણે કહીએ કે એ જ હું છું એટલે હું આજ સુધી અજ્ઞાનને કારણે ઉપાધિ લેખતો હતો, પણ એ હું મારી ઉપાધિ નથી, પણ હું એ મારું સ્વરૂપ છે. એટલે હું બ્રહ્મ છું એ અપરોક્ષ જ્ઞાન કહેવાય. અપરોક્ષ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? 3 પ્રકાર છે. પ્રત્યક્ષ એટલે જે ઇન્દ્રિય ગોચર છે, પછી પરોક્ષ, પરોક્ષ એટલે જે ઇન્દ્રિયની સીમામાં નથી આવતું, ઇન્દ્રિય અગોચર, અને ત્યાર પછી અપરોક્ષ છે જે મારી સર્વદા સર્વકાલે નજીકમાં નજીક જે છે એ મારું પોતાનું આત્માનું જ્ઞાન. એ જ આત્મા જે હું જ છું. મારો આત્મા એ પણ થોડું ડિસ્ટન્સ આવે, પણ ત્યારે જ્યારે એ જ આત્મા હું છું, અહમ બ્રહ્માસ્મિ, અને એ જ બૃહદ છે. આ અપરોક્ષ જ્ઞાન માટે જ અહીં વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે જે કીધું છે અહીંયા વેદાંત વિજ્ઞાન, એ વિજ્ઞાન શબ્દ અપરોક્ષ આત્મા માટે થઈને ઉપયોગ કર્યો છે, એ જ્ઞાન માટે થઈને. એટલે આત્માનું યથાર્થ સ્વરૂપ જે છે એ આપણી અંદર ઢંકાઈ ગયું છે. એ જ્યારે ગુરુ છે એ ઉપનિષદના શબ્દો દ્વારા એ જ્યારે આત્માનું જ્ઞાન આપે છે, એમાં એમ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહે છે નેતિ નેતિ. નેતિ નેતિ એટલે ન ઇતિ ન ઇતિ, એટલે તમે જે કંઈ વિચાર કરી રહ્યા છો કે આત્મા આવો છે એવો નથી, આવો છે એવો નથી. કારણ કે કોઈ પણ વસ્તુ એવી નથી આ જગતની અંદર જેની સાથે આત્માની સરખામણી થઈ શકે. એટલે જે કંઈ આપણી ધારણા છે એ આપણા અનુભવ પ્રમાણે છે, પણ આપણા અનુભવ ઉપાધિ સાથે જોડાયેલા છે, અને એ બધા અનુભવ મિશ્રિત છે અને એ નાશવાન છે. પરંતુ જે હું છું, એટલે હું કોણ છું? હું એ અનુભવનો દ્રષ્ટા
અને હું જે અનુભવનો દ્રષ્ટા છું એ બધાય અનુભવથી અલગ છે. દ્રષ્ટા અને દૃશ્ય એક થઈ શકે નહીં. એ દ્રષ્ટા છે એટલે હું દ્રષ્ટા છું. શેનો દ્રષ્ટા? આ આખા જગતનો દ્રષ્ટા હું છું. તો આ બધી વસ્તુ જાણવા માટે શું આવશ્યક છે? એટલે કહે છે સંન્યાસ યોગા. આત્મજ્ઞાન જીવનું ધ્યેય છે એવો દ્રઢ નિશ્ચય રહે ત્યારે આપોઆપ જ કર્મનો ત્યાગ થઈ જાય છે. કારણ કે હવે કર્મના માટે થઈને કોઈ પ્રયોજન રહ્યું નહીં. કારણ કે કર્મ જે કંઈ ફળ આપે છે એ નાશવાન છે, સમયની અંદર છે, અને એનો ઉપભોગ કરીને ફરી પાછું આપણે સુખ અને દુઃખવાળું આ જગતની અંદર ફરી પાછું આવવું પડે છે. એટલે એના માટે જ્યારે પ્રયોજન રહે નહીં તો ઓબ્વિયસ છે કે ભાઈ સ્વાભાવિક રૂપે એ પડી જાય છે. એટલે એના માટે થઈને કર્તવ્ય નથી, કારણ કે કર્તવ્યતા છે. અને એ કર્તવ્યતા ક્યાંથી પ્રાપ્ત થાય છે આપણને? તો કહે છે કર્મકાંડના ભાગની અંદર, કર્મકાંડનો ભાગ જે છે એ નહીં તો પોણા ભાગનો ભાગ વેદનો કર્મકાંડનો છે. ત્યાર પછી ઉપાસના કાંડ એના કરતાં નાનું, અને વેદાંત જે છે વેદાંત શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર એટલે ઉપનિષદ, એ નાનામાં નાનું છે. કેમ? તો જગતની અંદર જે કાંઈ બધી વસ્તુઓ છે એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે થઈને જેટલા બધા કર્મ કરવા પડે એ બધાય કર્મ ત્યાં આપેલા છે. અને બધાય કર્મ તો જગત જીવનની અંદર થઈ શકે એમ નથી. જેવી જેવી તમારી ઈચ્છા હોય દરેક ઈચ્છાની પૂર્તિ માટે થઈને કર્મ આપેલા છે. અને વ્યક્તિ શું કરે છે? એ કર્મ કરીને, અને કર્મ કરવા માટે છે શું આવશ્યકતા છે? તો કે પહેલાં તો શરીર જોઈએ. શરીર જોઈએ એટલે માતા પિતા, માતા પિતા એટલે અને આ જગત. એવી રીતે આપણે જે પ્રમાણે સંતતિ માટે થઈને પણ ઝંખના હોય છે. કેમ? તો કે જો મારાથી કર્મ સ્વર્ગમાં જવા માટે થઈને પણ ન થયા તો આપણે આપણા પુત્ર વગેરે હોય એને કહે છે કે ભાઈ તું મારા માટે કર્મ કરીશ કે, અને એને બાંધીએ છીએ. એટલે જે અંતિમ સંસ્કાર કરવાના હોય છે શ્રાદ્ધ વગેરેના, એના માટે આપણે એને બાધ્ય કરીએ છીએ કે હું જાઉં પછી પણ સ્વર્ગલોકમાં હું ન પણ પહોંચ્યો તો ક્યાંક વચ્ચે હોઉં તો એ કર્મ કરી અને કર્મનું ફળ મને પ્રાપ્ત થાય એ પ્રમાણે વ્યવસ્થા કરી, જેથી કે હું સ્વર્ગમાં જાઉં. એટલે આપણે ઘણીવાર કહીએ ને આ વ્યક્તિનો સ્વર્ગવાસ થયો, એ ભલે સ્વર્ગમાં ગયા હોય ન ગયો એ કોઈને ખબર જ નથી, પણ તે છતાં આપણી જે ધારણા છે, ઈચ્છા છે, કે એની પ્રબળ ઈચ્છા હતી એ પણ એની પૂર્તિ થાય. એટલે કર્મકાંડ દ્વારા કર્મ કરીને પણ એ વ્યક્તિ એમ ધારે છે કે સ્વર્ગલોકમાં જઈને ત્યાં મને બધી પ્રકારના સુખ સામગ્રી મળશે. એટલે આજે પણ જે બધાએ 5 સ્ટાર હોટેલમાં જાય છે, અમેરિકા ફરવા જાય છે, ઉદ્દેશ્ય શું છે? માણવા માટે, આનંદ માટે જાય છે. પણ અહીંયાથી જતી વખતે જો ટિકિટ ન મળી હોય, કાંઈ ન થયું હોય તો એ આનંદનો અનુભવ કરો છો કે? આટલું આયાસ પ્રયાસ કરીને પણ એવી રીતે જ એ આનંદ પણ જે આપણે ધારીએ છીએ કે જે અંતિમ છે એ પણ આનંદ નાશવાન છે. એટલે ક્યાં સુધી? તો કહે છે બ્રહ્મલોક સુધી. કારણ કે જે વ્યક્તિઓ અહીંયા પણ કર્મ કરતા હોય અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરવા માટે થઈને એમની ઈચ્છા હોય, એ ત્યાં બ્રહ્મલોકમાં પહોંચીને પણ
શીણે પુણ્યે પાછા આવવું પડે છે. અથવા તો જે ઉપાસના કરે છે એ ત્યાં જાય છે અને પાછા ન પણ આવતો હોય તો ક્રમમુક્તિ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ કે જેટલા વર્ષ સુધી બ્રહ્માજી ત્યાં જીવિત છે અને બ્રહ્માજી પણ એ કાળચક્રની અંદર છે, એટલે ગમે એટલા કલ્પો હોય તે છતાં ફરી પાછું આવવું પડે છે. બ્રહ્માજીને આવવું નથી પડતું. બ્રહ્માજીને શા માટે આવવું નથી પડતું? કારણ કે ગુરુ દ્વારા એમને પોતાનો સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને ત્યાં બ્રહ્માજી તરીકે એ કર્તવ્ય બજાવી રહ્યા છે. એ જ્યારે પૂરું થાય ત્યારે બ્રહ્માજીનું પણ શરીર સમાપ્ત થઈ જાય અને જ્યાં બીજા બધા અહીંયાથી ગયા હોય ઉપાસના કરીને અને કેટલી તકલીફ લઈને એ પણ બ્રહ્માજીની સાથે એને પણ ત્યાં મુક્તિ મળી જાય. પણ આટલા વર્ષો ત્યાં રહેવું પડે અને અહીંયા તો વેદાંત સાંભળ્યું ન હોય પણ ત્યાં જઈને જ્યાં સુધી વેદાંત સાંભળે નહીં ત્યાં સુધી મુક્તિ થતી નથી. એટલે અહીંયા કરો કે ત્યાં કરો, જ્યાં સુધી એ અજ્ઞાનતા આપણા સ્વની દૂર નથી થતી ત્યાં સુધી આયાસ અને પ્રયાસ કરવું પડે છે. અને એના માટે થઈને આપણે પણ તત્પર છીએ. શા માટે? કારણ કે એ નિરતિશય આનંદ જ હું છું માટે અત્યારે એનો અનુભવ નથી કરતો. એ મને સાલે છે, મને થાય છે કે એ મારે કરવું છે. અને એટલા માટે થઈને જ જ્યારે આપણે ગાઢ નિદ્રાની અંદર સૂતા હોઈએ છીએ અને સવારના જબરજસ્તી ઉઠવું પડે છે. શા માટે? પૂર્વ કરેલા પ્રારબ્ધને કારણે આપણે ઉઠીએ છીએ પરંતુ ઉઠવાની ઈચ્છા થતી નથી. કેમ? કારણ કે એ સમયે આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન નહોતું પણ ત્યારે અજ્ઞાન શમી ગયેલું અને એને કારણે આપણા સ્વરૂપની અભિવ્યક્તિ એટલે જે એ આનંદ આપણને પ્રાપ્ત થયો તે આપણા આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો, જે આપણે અનુભવ કર્યો અને એ હંમેશા આપણી સ્મૃતિમાં રહે છે. માટે એના માટે થઈને આપણે હંમેશા પ્રયત્ન કરતા રહીએ છીએ. એટલે આવી રીતે જ્યારે બ્રહ્મલોકથી બ્રહ્માજીની સાથે જાય એને ક્રમમુક્તિ પણ કહેવાય છે. પણ બીજા આ જે બધાય અહીંયા યતયઃ જિજ્ઞાસુ એ જ્ઞાન માટેનું મુખ્ય સાધન શ્રવણ છે. આ શ્રવણ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે હૃદયમાં શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે ભક્તિ હોય. આ કેળવવા માટે થઈને જિજ્ઞાસુ ગુરુની સેવા કરે છે. વળી શાસ્ત્રનો અર્થ ગ્રહણ કરવા માટે થઈને અંતઃકરણને શુદ્ધ કરી જાય છે. અંતઃકરણને શુદ્ધ કેવી રીતે કરે? એટલે આપણે સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરી કે અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય ત્યારે એ અજ્ઞાનતા ગુરુના વાક્ય દ્વારા, મહાવાક્ય દ્વારા જ્યારે એનો ઉપદેશ કરવામાં આવે અને એનું મન, એની બુદ્ધિ, અંતઃકરણ જ્યારે ગુરુ પોતાના શબ્દ દ્વારા ગ્રસ્ત કરી લે છે ત્યારે એ જ્યારે એને કહે છે કે તું તે પરમ તત્વ છે, એ ક્લિક કરે અને ત્યારે એને જ્ઞાન થાય છે. અને જ્ઞાન થાય છે પણ અજ્ઞાનતા તો નીકળી ગઈ પરંતુ એની અંદરની નિષ્ઠા જે કરવા માટે થઈને જે કંઈ સવાલ એનામાં રહી ગયા હોય, સંશય રહી ગયો હોય એ દૂર કરવા માટે થઈને મનન કરવું પડે. અને એ જે કંઈ સંશય હોય એ જ્યારે દૂર થઈ જાય છે ત્યાર પછી નિષ્ઠા માટે થઈને કે ના હું એ જ બ્રહ્મ છું, એના માટે નિધિધ્યાસનજી કહેવાય છે. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે એ એસર્ટેનમેન્ટ કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. એ ફક્ત એનું જપ કરવાથી નથી થતું પરંતુ એના ઉપર વિચાર કરીને અને જે કંઈ સંશય આપણા મનની અંદર આવતો હોય એ સંશય દૂર કરીને એ નિષ્ઠા બેસી જાય કે હું એ જ બ્રહ્મ
પરમતત્વ છું, ત્યાર પછી એ યતયઃ જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય, અંતઃકરણ શુદ્ધ જેનું હોય, તેમાં શમ દમ ઉપરથી તિતિક્ષા અને એ પણ શ્રદ્ધા શાસ્ત્રની અંદર, અને એનું સમાધાન જ્યારે થઈ જાય છે ત્યારે યત્ન કરે છે આ બધી વસ્તુ માટે, એ યજ્ઞશીલ એવા જ્ઞાનથી ફરી પાછું એને આ જગતની અંદર આવવું પડતું નથી. પણ એવું નથી કે જ્ઞાન થઈ ગયા પછી તરત જ એનું શરીર પડી જાય, ના. આવા વ્યક્તિને જીવન મુક્ત કહેવામાં આવે છે. એટલે જીવિત અપી મુક્ત, અજ્ઞાન એનું દૂર થઈ ગયું એટલે મુક્ત તો થઈ ગયા, પરંતુ કરેલા કર્મને કારણે જે કંઈ પ્રારબ્ધ લઈને આવ્યા છે અને એ પ્રારબ્ધ દ્વારા આ શરીર જે પ્રાપ્ત થયું છે એ પ્રારબ્ધ જેટલું લેશ માત્ર બાકી હોય એ ભોગવ્યા પછી એનું શરીર સમાપ્ત થઈ જાય છે. ત્યારે એનું સૂક્ષ્મ શરીર જે હોય છે એ પણ સમાપ્ત થઈ જાય છે, અને કારણ શરીર એટલે અજ્ઞાનતા તો દૂર થઈ જ ગઈ છે, એટલે એ ફરી પાછો જન્મ લેતો નથી. પરંતુ જેને જ્ઞાન થયું નથી એને ફરી પાછું આવવું પડે છે. અને જે જીવાત્મા છે એ જીવાત્મા જેને જ્ઞાન થયું નથી એનું જે સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર તો અહીંયા આપણા સગા સંબંધીઓ બાળી નાખે છે, પણ જે સૂક્ષ્મ શરીર છે એ કમ્પ્યુટરનું બેકઅપ છે. એ બેકઅપ આપણી સાથે જાય છે. એટલે જે બધા સંસ્કારો છે એ સંસ્કારો જે છપાઈ ગયા છે આપણા અંતઃકરણની અંદર, અને જેને કારણે એની અંદરના જે કરેલા કર્મ જે ફળીભૂત થાય છે, એ ફળીભૂત થયેલા કર્મ એક બીજો શરીર પ્રાપ્ત કરે છે અનુરૂપ, અને એ ફરી પાછો ક્યાં આવે છે? જો એને કરેલા પુણ્ય હશે તો માનવ શરીર મળશે, અને ફરી પાછે એક તક મળશે કે એ માનવ શરીર પ્રાપ્ત કરી અને ફરી પાછો ગુરુ પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી ફરી પાછો એ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે થઈને, પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને યત્ન કરે. પણ ફરી પાછા કંઈક પ્રબળ એવા કર્મ હશે જેને કારણે એ જુદા જુદા લોકોની અંદર એટલે વિઝા લઈ અને બધે ફરવા જાય. જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે અનુરૂપ શરીર પ્રાપ્ત થાય, અને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય એ પ્રમાણે સારા કર્મ હશે તો ફરી પાછો આ મૃત્યુલોકમાં આવશે, નહીં તો પછી ક્યાંક નરકની અંદર કે પછી ગમે ત્યાં કોઈ પણ શરીર દ્વારા. એટલે 84 યોનિની જે વાત થાય છે, કર્મ પ્રમાણે એ યોનિની અંદર આપણે પ્રવેશ કરવો પડે. માટે કહે છે આ શરીર જે પ્રાપ્ત થયું છે માનવ શરીર, એ આપણે કરેલા કેટલા બધા પુણ્યકર્મને ફળ સ્વરૂપ આ માનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. એનો ઉપયોગ કરી નિર્વેદમ આયા, અહીંયાની જે સુખ સુવિધાઓ જે બધી છે એને ત્યજીને પોતાનો ઉદ્ધાર માટે થઈને, માટે કહે છે સમિત પાણી, સમિત લઈને એ બ્રહ્મચારી એ ઉંમરે ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે ભાઈ આપની કૃપા મારા પર બની રહે, જેથી કે હું આપની પાસે આવી અને આ જે અમૂલ્ય જ્ઞાન છે એ મને આપો. અને એના માટે શું કરવું પડે છે? ગુરુની શુશ્રૂષા. એટલે ગુરુ શું એની પાસે બધી સેવા કરાવે છે? ના ના, એ તો એને એક તક આપે છે કે એ સેવા દ્વારા એ પોતાનું અંતઃકરણ શુદ્ધ કરીને એ નિર્મળતાને પ્રાપ્ત થાય. અને જે નિર્મળતા એટલે મળ નિશ્ચયેન એ દૂર થઈ જાય. મળની અંદર શું છે? અજ્ઞાનતા. વિષય ભોગ માટે થઈને તૃષ્ણા, એ બધી વસ્તુ ધીરે ધીરે સાનિધ્યને દ્વારા
અને એમના આશીર્વાદને દ્વારા એ ફરી પાછું એ પ્રાપ્ત કરી અને મુમુક્ષુ તરીકે પોતાનો ઉદ્ધાર કરી લે. શુદ્ધ સત્વાહ, જેમનું સત્વ કે અંતઃકરણ શુદ્ધ છે તેને શુદ્ધ સત્વા કહે છે. અશુદ્ધિ બે પ્રકારની છે. એક તો રાગ અને દ્વેષ મળ છે અને બીજું છે અજ્ઞાન. એટલા માટે તેને સૂચવું છે કે કર્મ દ્વારા આપણે કર્મ કરીને લોક જવાની ઈચ્છા રાખીએ બંધનકારક છે, પણ એ જ કર્મ જો આપણે અંતઃકરણની શુદ્ધિ માટે કરીએ, નિસ્વાર્થ ભાવે કરીએ, તો અંતઃકરણની શુદ્ધિ થાય છે અને આપણે ભગવાનનું નામ મનન ચિંતન કરીએ, એનેથી સ્થિરતા, મનની એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને શુદ્ધ બુદ્ધિથી જે કાંઈ આપણને ઉપદેશ દેવામાં આવે છે એ ઉપદેશને ગ્રહણ કરી અને આપણે પોતે આપણું મોક્ષ ઈચ્છા જે છે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્તિ માટે થઈને પ્રયાસ કરે છે. બીજું જે ષડ રિપુ અને ષડ વિકારની વાત કરેલી છે, માનિત્વમ, દંભિત્વમ, 13મા અધ્યાયમાં ભગવદ્ ગીતાની અંદર જે મૂલ્ય આપ્યા છે, જીવનના મૂલ્ય જે છે એ મૂલ્યને આપણે પ્રાપ્ત કરી આપણા જીવનની અંદર ઉતારીએ, એને કારણે અંતઃકરણની શુદ્ધિ થાય છે અને આત્મવિચારથી એ બધાય જે દુર્ગુણો છે એ ક્ષીણ થતા જાય છે અને અંતઃકરણ વધુને વધુ શુદ્ધ, વધુને વધુ સૂક્ષ્મ થતું જાય છે. એવા શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનનો પ્રકાશ થતા અજ્ઞાનરૂપી અંતિમ આવરણ પણ દૂર થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યથૈધાંસી સમિદગ્નિ ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાના અગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. એટલે જ્ઞાનની અગ્નિ દ્વારા કરેલા જેટલા કર્મ પણ છે એ પણ ભસ્મસાત થઈ જાય છે અને એને કારણે બીજું કંઈ શ્લેષ અવશેષ રહેતું નથી. તેથી તે ફરી પાછું આ જગતની અંદર આવવું પડે અને કાંઈ હોય તે છતાં પણ આપણે પોતાની જાતે એમ કહે છે, અલમ, મારે હવે કાંઈ કર્મ કરવા નથી મારી અંદર કોઈ પણ ફળ માટે થઈને અપેક્ષા. એટલે નિષ્કામ કર્મ દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય છે અને ભક્તિ દ્વારા એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ જ્ઞાન દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અંતઃકરણની અંદર અજ્ઞાનતા દૂર થાય છે અને અજ્ઞાનતા દૂર થાય છે તો આપણે સ્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વના જ્ઞાનથી આપણે એ કોઈ પણ પ્રકારની લિમિટેશન વગર, એટલે મુક્તિ શું છે? મુક્તિ સર્વ પ્રકારની લિમિટેશન્સ જે આપણા ઉપાધિને કારણે છે એ બધી દૂર થઈ જાય છે અને એ દૂર થવાથી આપણું મોક્ષ એટલે મુક્તિ મળે છે. શેમાંથી મુક્તિ? જે કાંઈ આપણે આપણા ઉપર આવરણ આવેલું એ બધું દૂર થઈ જાય છે. તે બ્રહ્મલોકેશુ પરામૃતાત પરિમુચ્યંતી. એટલે આ જીવન મુક્ત જેની આપણે વાત કરી, એ જીવન જીવિત અપિમુક્ત, એ જીવતા પણ મુક્ત જ છે. પરંતુ કદાચ આપણને એમ દેખાતું હોય કે સુખ દુઃખ પણ એમને સ્પર્શ કરે છે, તો એ સુખ દુઃખ એ ઉપાધિને કારણ છે અને જે ઉપાધિ એમને પ્રાપ્ત કરી એ જ્યાં સુધી ઉપાધિનું ફળ એ ભોગવી નથી લેતા ત્યાં સુધી એ જીવન રહે છે. પણ એ વ્યક્તિ માટે થઈને એ કોઈ પણ રીતે બંધાયેલો નથી. એ તો મુક્ત જ છે અને એની મુક્તતા એ પોતે માણી રહ્યું છે. પરાંતકાલે
મૃત્યુ સમયે જે કાંઈ મેં તમને બધી વાત કરી કે મૃત્યુ સમયે જીવન મુક્ત એ શરીર છોડી દે છે, એનું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ પણ સમાપ્ત થઈ જાય છે. ત્યારે જે જીવન મુક્ત નથી હોતા અને જે ફરી પાછા લોકમાં આવવાના હોય એનું સ્થૂળ શરીર એ આપણે અહીંયા બાળી નાખીએ છીએ અને એનું સૂક્ષ્મ શરીર છે એ બધાય ઇમ્પ્રેશન લઈને, એટલે સંસ્કાર કોને કહેવાય? સમ્યક્સ્કાર, એટલે સારી રીતે છપાયેલા આપણી અંદરના જે બધા સંસ્કાર છે એ આપણે આપણા અંતઃકરણની અંદર લઈ અને આપણે જઈએ છીએ. અને એ સંસ્કારને કારણે ફરી પાછા જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે જે લક્ષણો હોય છે એ લક્ષણ અભિવ્યક્ત થાય છે. માટે એ લક્ષણને બધાય નિર્મૂલ કરી અને આપણી જાતને અંતઃકરણની શુદ્ધિ અને શુદ્ધિ દ્વારા આપણે આપણું સ્વરૂપનું જ્ઞાન, જેવી રીતે એક અરીસો હોય એના ઉપરથી જેટલો મળ હોય કાઢી નાખીએ ત્યારે જે પ્રતિબિંબ પડે છે એ અસલ આપણા સ્વરૂપ જ હોય છે. એવી રીતે વ્યક્તિ પોતાની જાતને પરામૃતાત પરિમુચ્યંતી સર્વે, એ અમૃત તત્વને પ્રાપ્ત કરી. અમૃત તત્વ એટલે શું? જે ન મૃત એટલે અમૃત, જે હંમેશ માટે થઈને છે, જેને આપણે કહીએ છીએ સત. સત એટલે શું? ત્રિકાલ અબાધિત સત. એ સત પરાંતકાલે, પરનો અંતકાળ એવો પણ કરવામાં આવે છે. એટલે અહીંયા ક્રમમુક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે એ વ્યક્તિ ક્રમ પ્રમાણે અહીંયા કરેલા કર્મ ત્યાર પછી બ્રહ્મ લોકની અંદર જાય છે અને ત્યાં બ્રહ્મ લોકની અંદર જઈને પણ એ ઉપાસના કરતા હોય બ્રહ્માજીની, પણ તે છતાં ત્યાર પછી એ ફરી પાછો એનો જન્મ થઈ શકે છે, કારણ કે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય તો, અથવા તો અહીંયા એને જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરેલી હોય પણ અધૂરી રહી હોય અને ઉપાસના પણ કરી હોય. એટલે જે એને આપણે કહીએ, જે લોકો કર્મ અને જ્ઞાનનું સમુચ્ચયની વાત કરતા હોય છે, એટલે એ સમુચ્ચય એટલે કર્મ અને જ્ઞાન સાથે જઈ શકે જ નહીં, કારણ કે કર્મ અજ્ઞાન દ્વારા છે. પણ એ લોકોની એવી સમજ છે, એટલે એ કર્મ કરીને પાછા બ્રહ્માજી પાસે જાય, ત્યાં વેદાંતનું શ્રવણ કરે અને બ્રહ્માજીનો અવધિ જ્યારે પૂરી થાય ત્યારે બ્રહ્માજીની સાથે એ પણ સાથે મુક્તિ પામે છે. પરંતુ જ્ઞાનની શક્યતા ક્યારે છે, કેવી રીતે છે? તો કહે છે આત્મવિચાર દ્વારા. આપણે દર વખતે જો જગતનો જ વિચાર કરતા હોઈએ તો એ તો વિષય વિચાર છે, પરંતુ જ્યારે આત્મ વિશે આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, અને એ ચિંતન અનિવાર્ય છે. અંતઃકરણને, મનને આત્મા તરફ કેવી રીતે દોરવું એ અંગેની સૂચનાઓ હવે પછીના મંત્રમાં વિવેક દેશ ચ સુખ સનસ્થ શુચિ સમગ્રીવ શરીર શરીર અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ય ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ. વિવિક્ત દેશી સુખા સનસ્થ શુચિ સમ ગ્રીવ શરીર અતિ આશ્રમસ્થ સકલ ઇન્દ્રિયાણી નિરુદ્ય ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ. આ સૂચના આપી છે કે શું કરવાનું. એટલે દરેક મેં જુદા જુદા શબ્દ તરીકે ઉચ્ચારણ કર્યો. વિવિક્ત દેશે
શેના માટે થઈને? આપણું અજ્ઞાન દૂર કરવા માટે થઈને, જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને. કોનું ચિંતન કરવાનું છે? વિષય ચિંતન એ તો જગતની અંદર સ્થાયી રહેવા માટે. ત્યારે જે એનાથી આપણને જે જ્ઞાન આપણને આપણા પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે એ છે આત્માનું ચિંતન. એટલે વિવિક્ત દેશે, એટલે એકાંત સ્થળમાં, સુખાસનસ્થ, સુખ આસન એટલે સુખાસન. સુખાસન એ આસન પણ થાય છે, એક આસનનું નામ પણ સુખાસન છે. અહીંયા સુખ આસન એટલે જે સ્થળ, જે રીતે તમે તમારી અંદર સુખથી, કારણ કે જો દુઃખમાં હો તો તમે એ ચિંતન મનન કરી શકવાના નથી. માટે સુખાસનસ્થ એટલી બેસીને પણ થાય અને એવી કન્ડિશનો કરીને પણ જેથી કે તમે સુખથી એના ઉપર ચિંતન કરી શકો. કોઈ પણ બીજી જાતની ચિંતા હોય તો તમે ચિંતન નહીં કરી શકો, તમે ચિંતા કરશો. શુચિ, પવિત્ર, અને કેવું? સમ, ગ્રીવ. સમ એટલે મેરુદંડ સીધો, ગ્રીવ ગળું, શિર શરીર, શિર માથું એટલે માથું, આ આખું શરીર, સ્પાઇનલ કોર્ડ, દંડ તરીકે એવી રીતે બેસી અને ગરદન, મસ્તક અને શરીરને સમાન રેખામાં રાખીને, સ્થાપીને અતિ આશ્રમસ્થ. અતિ આશ્રમસ્થ એટલે અંતિમ આશ્રય. અંતિમ આશ્રય આપણા 4 આશ્રમો છે. 4 આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ એક આશ્રમ છે. એવી રીતે 4 રીતે આપણું જીવન, જેમ સમજીએ કે 100 વર્ષનું હોય તો એ પ્રમાણે એના ભાગલા પાડ્યા છે. પણ અહીંયા આશ્રમનો અર્થ એટલે આપણે આ જે કરીએ છીએ, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, એમાં આ આશ્રમ જે કહેલો છે, કયો આશ્રમ કયો છે? અત્યાશ્રમસ્થ. અતિ આશ્રમ એટલે એનાથી પણ પરે. એનાથી પણ પરે એટલે કોઈ પણ આ આશ્રમની કર્તવ્યતાની અંદર ડૂબી ન જતા. કારણ કે એ પણ આપણે કહીએ કે મારું કર્તવ્ય છે, બ્રહ્મચર્ય આશ્રમની અંદર મને અધ્યયન કરવાનું હોય, ગૃહસ્થ આશ્રમની સંતતિ, જેથી કે પછી સંતતિ શા માટે? તો કે મારો ઉદ્ધાર કરવા માટે થઈને, મને સ્વર્ગલોકમાં મોકલવા માટે થઈને, એટલા માટે તેને સંતતિ જોઈએ. કારણ કે પિંડદાન દેવાનું હોય એ રીતે એ કર્તવ્યતા. ત્યાર પછી વાનપ્રસ્થ આશ્રમમાં પણ પરિવર્તન કરવું. ત્યાર પછી અમુક નિયમો હોય, અમુક જપ કરવાનો. એ બધી કર્તવ્યતામાંથી જે વ્યક્તિ પોતાની મેળે અલગ થઈ જાય છે એટલે સંન્યસ્ત સર્વકર્માણી, સર્વકર્મ ત્યાગી દીધા છે. શેના માટે થઈને ત્યાગા છે? વિવેક દ્વારા. વિવેક શું છે? તો કે સત્ય અસત્યનો વિવેક, કે જે સત્ય માટે છે ને હું વરેલો છું, અને એના માટે થઈને, એ સત્ય માટે થઈને બીજા બધા આશ્રમની કર્તવ્યતા પણ હું મૂકી દઉં છું. કારણ કે આ અંતિમ છે. મોક્ષ પ્રાપ્તિ એ અંતિમ વસ્તુ છે, અને એના માટે થઈને હું કોઈ પણ બંધનમાં ન આવતા. એટલે આ 4 આશ્રમના બંધનમાં પણ ન આવતા. એટલે વિચાર કરો, યાજ્ઞવલ્ક એક દ્રષ્ટા હતા, મંત્ર દ્રષ્ટા, અને તે છતાં પણ એ આત્મવિદ હતા, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરેલું એમને. પરંતુ એ આત્માના આનંદને માણવા માટે થઈને એને સંન્યાસ પણ લીધો. કારણ કે
એ જ્યારે ગુરુકુલ ચલાવતા હતા ત્યારે જગતની અંદર હોવાને કારણે એને એક આદર્શ તો પ્રસ્તુત કરવું પડે ને. એટલે જે કંઈ એ કરતા હતા યજ્ઞ આદિ કર્મ એ પણ બધું ત્યજીને, કારણ કે ગ્રસ્ત પણ હતા, ગ્રસ્તીને તો એને ત્યાં ત્યજી દીધી જ્યારે એને સંન્યાસ લીધો. અને ત્યારે સંન્યાસ લીધા પછી બધું છોડીને ચાલ્યા ગયા. એટલે અહીંયા પણ એમ દર્શાવે છે કે જે અત્યાશ્રમસ્થ એટલે અંતિમ સંન્યાસ આશ્રમની ભાવનામાં સ્થિત થઈને સકલ ઇન્દ્રિયાણી સર્વ ઇન્દ્રિયોને નિરુદ્ધ્ય, નિરુદ્ધ્ય એટલે બધી ઇન્દ્રિયોને વશમાં કરીને એના ઉપર આધિપત્ય જમાવીને તમારી ઇન્દ્રિયો તમારું કહ્યું માને એવી રીતે એના માટે થઈને બધાયનો ત્યાગ કરીને શું કરવાનું છે તો કે હૃત પુંડરીકમ, હૃદય કમળની અંદર વિરજમ. વિરજમ એટલે રાગ અને દ્વેષ ને જે બધું આપણા અંતકરણની અંદર અશુદ્ધિઓ હોય એ બધી અશુદ્ધિઓને દૂર કરીને હૃદય કમળની અંદર એટલે આપણા ફિઝિકલ હાર્ટ જે આપણા અંતકરણનું સ્થાન છે એ સ્થાનની અંદર જે કંઈ તમે સમાવેલું હોય, કોના માટે જોઈ લઈશ તને, આટલા વર્ષ પછી પણ હું આ કરીશ, બદલો લેવા તૈયાર હોઉં, એ બધી ભાવનાઓને નિર્મૂલ કરીને વિશુદ્ધમ વિશુદ્ધમ વિચિંત્ય ચિંતન કરીને મધ્યમાં વિશદમ નિર્મૂલમ નિર્મળ, જે બધી અશુદ્ધિ છે એને નિર્મૂલમ કરીને નિર્મળ વિશોકમ શોક રહિત આનંદપૂર્ણ એવા મનની અંતકરણની જે એમનો જે આપણે સ્વભાવ કહીએ, જે સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે, પણ આપણા સ્વભાવને કારણે આપણે ઘણીવાર એ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ ચિંતા કરીએ છીએ. અહીંયા એટલા માટે કહે છે ચિંતનમ. ચિંતનમ એટલે મારા સ્વરૂપનું અનુસંધાન કરવાનું છે. અનુસંધાન એટલે એનાલિસિસ. એ એનાલિસિસની અંદર જે કાંઈ મળ હોય, જે કાંઈ ભાવનાઓ હોય એ બધી ભાવનાઓને દૂર કરીને એક ભગવાન, એ ભગવાન એટલે શું? એ જ મારું સ્વરૂપ આત્મા બ્રહ્મ, એના ઉપર ચિંતન. તો ત્યાં ઉપસ્થિત થશે કે હું આત્મા બ્રહ્મ કેવી રીતે થઈ શકું? મારી અંદર તો આ બધા અવગુણો છે. એ બધા અવગુણો જે છે એ કોના અવગુણો છે? તો આપણી ધારણા શું છે? એ અવગુણ કોના છે? કોના છે અવગુણ? મારા. એ મારા એટલે કોના? એ ચિંતનથી કે એ તો ઉપાધિના છે, પણ હું તે ઉપાધિ નથી. એ ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે એ બધું મારા ઉપર આરોપિત છે. એ આરોપણ જ્યારે હું દૂર કરું, એટલે ગાઉન પહેર્યો હોય એ ગાઉન જ્યારે તમે દૂર કરો ત્યારે શું છે? એ ઉપાધિ જે છે એ ઉપાધિ હું નથી. એ ઉપાધિ હું નથી તો આ ઉપાધિ આવી ક્યાંથી? વિપરીત ભાવના, અજ્ઞાનને કારણે એ જે મૂળ હતું એ બધું ગયું. કેવી રીતે ગયું? એ જાણીને કે પછી આ શરીર સાથેનું મારું તાદાત્મ્ય નહીં. એટલે એ